રાજકોટ વાસીઓને ડીઝલ બસોથી મુક્તિ મળી. સાંસદ રૂપાલાના હસ્તે નવી સીએનજી બસોને લીલી ઝંડી અપાઈ. 52 ડીઝલના સ્થાને સીએનજી બસ દોડશે. રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસ સેવાના હાલ 52 ડીઝલ બસ કાર્યરત છે. જોકે ખખડધજ બનેલી આ બસોમાં અવારનવાર ધુમાડા નીકળતા હોય તેમજ અધવચ્ચે બંધ પડતી જતી હોવાનું સામે આવતું રહ્યું છે. તેમજ ડીઝલ બસોના કારણે પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું છે. ત્યારે મનપા તંત્ર દ્વારા નવી સીએનજી બસો મૂકવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત ગઈકાલે સાંસદ રૂપાલાના હસ્તે નવી સીએનજી બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારે હવે તમામ 52 ડીઝલ બસોના સ્થાને નવી સીએનજી બસો દોડતી થતાં રંગીલા રાજકોટવાસીઓને ડીઝલ બસોથી મુક્તિ મળશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ભાગરૂપે ડીઝલ ફ્યુઅલથી સંચાલિત બસોના સ્થાને સીએનજી ફ્યુઅલ સંચાલિત સિટી બસ ચલાવવામાં આવનાર છે. જેમાં રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા સંચાલિત રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં 52 ડીઝલ સંચાલિત બસના સ્થાને નવી 52 સીએનજી ફ્યુઅલ સંચાલિત સિટી બસ શરૂ કરવામાં આવી છે. આ પૈકી 10 સીએનજી ફ્યુઅલ સંચાલિત સિટી બસનું લોકાર્પણ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતેથી કરવામાં આવ્યું હતું. ત્યારે આજથી તમામ 52 ડીઝલ બસોના સ્થાને નવી સીએનજી બસો દોડાવવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ હસ્તાંતરિત એસવીપી રાજપથ લિમિટેડ દ્વારા સંચાલિત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરના નાગરિકોને જાહેર પરિવહન માટેની સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાલમાં 52 ડીઝલ ફ્યુઅલ સંચાલિત તેમજ 65 ઇલેક્ટ્રિક બસ, જેમાં 20 બીઆરટીએસ રૂટ તેમજ 45 બસ શહેરમાં ચલાવવામાં આવી રહી છે. જોકે ડીઝલ બસોના સ્થાને સીએનજી સંચાલિત બસો શરૂ કરવાનો નિર્ણય શરૂ કરાયો હતો અને રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા શહેરી બસ સેવા માટે 100 નોન એસી સીએનજી મિની બસ તથા ગ્રોસકોટ મોડલથી સપ્લાય કરવાના કામની જગ્યા જરૂરી ટેન્ડર પ્રક્રિયા કરીને એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.